કે લાસ્ટ લેક્ચરમાં આપણે યારું કાપી નાખે છે કારુના ફોન કરે બાને ફોન કર બાને આ કોણ છે હવે ઈ પૂછી લેજે ના મને ખાલી એટલું કીધું સવાલ કરે પાછી ખમી છે સોનાગ્રા ચલો અહીંયા ધ્યાન આપો હવે બધા લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો ભણ્યા હતા અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ આજે આપણે લોકો ભણીએ છીએ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બાષ્પશીલ ધ્યાન રાખજો આખા લેક્ચરમાં માત્ર એક જ પ્રશ્ન ચાલશે પણ બહુ જ ઇમ્પોર્ટન્સ છે આનું જી અને નીટના સવાલ માટે પણ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ ગઈકાલે દોસ્તો આપણે વાત કરી હતી અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતું દ્રાવણ તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતું દ્રાવણ હોય એનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ ઉપર આધાર રાખે ભાઈ કારણ કે દ્રાવ્ય તો કેવો હતો અબાષ્પશીલ હવે આજે બંને બાષ્પશીલ છે તો હું એમ કહી શકું કે બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવ્યને હું ધારો કે એ લઉં છું બરાબર યાદ રાખજો એ દ્રાવ્ય છે બાષ્પશીલ દ્રાવ્ય એ અને બાષ્પશીલ દ્રાવક બી ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક એમ બંને પર આધાર રાખે છે કારણ કે અહીં દ્રાવ્ય અને દ્રાવક બંને દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે બાષ્પશીલ બંને બાષ્પશીલ હોય તો બંનેની બાષ્પ બને તો બંનેના કારણે બાષ્પ દબાણ પણ ઉદ્ભવે તો દોસ્તો આવા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દ્રાવ્યના કારણે ઉદ્ભવતા આંશિક દબાણ અને દ્રાવકના કારણે ઉદ્ભવતા આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે આવા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક એમ બંનેના કારણે ઉદ્ભવતા બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે તો દોસ્તો ધારી લો કે દ્રાવ્યના કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ પીએ છે અને દ્રાવણમાંના દ્રાવકના કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ પીબી છે તો બંનેના કારણે ઉદ્ભવતું દબાણ એટલે દ્રાવણનું દબાણ પી કુલ બરાબર થાય પીએ પ્લસ પીબી હજી એક વખત કહું છું અહીંયા પીએ છે ઈ દ્રાવણમાંના દ્રાવ્યના કારણે ઉત્પન્ન થતું અથવા તો ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે પીબી એ દ્રાવણમાંના
દ્રાવકના કારણે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે. સમજાય છે તમને લોકોને? ચલો હવે સમજી લો કે આ એક પાત્ર છે, આ દ્રાવણ છે, એમાં A છે, B છે, બે વસ્તુ છે એટલે તો આ દ્રાવણ છે. તો દોસ્તો એના કારણે ઉદ્ભવતું દબાણ છે એ Pa છે. Pa એટલે શું થાય? દ્રાવ્યના કારણે ઉદ્ભવતું દબાણ. તો દ્રાવ્ય ની બાષ્પ જેટલી બનશે એમ શું વધશે? Pa વધે. દ્રાવકની બાષ્પ જેટલી બનશે એમ શું વધે? Pb વધે. તો હું એમ કહી શકું કે અત્યારે દ્રાવ્યનું બાષ્પ દબાણ કોના ઉપર આધાર રાખે? દ્રાવ્યના મોલન્સ ઉપર. દ્રાવણમાં દ્રાવ્ય જેટલો વધુ હશે એટલી દ્રાવ્યની બાષ્પ વધુ બનશે, એટલી બાષ્પ વધુ બનશે એમ એનું દબાણ વધશે. સમજાય છે? ગામિત જતીન, ગામિત જતીન, મેઘા જય, મને રિસ્પોન્સ આપો થોડો. ગામિત જતીન, સમજણ પડે છે? હેલો મેઘા જય, હા સર. શું ખબર પડે છે? જો અહીંયા દ્રાવણમાં A અને B બંને છે અને A અને B બંનેની બાષ્પ બને છે તો બેયના કારણે દબાણ આવશે. તો એના કારણે ઉદ્ભવતું દબાણ ક્યારે વધશે? એની બાષ્પ વધુ હશે ત્યારે. એની બાષ્પ ક્યારે વધારે બનશે? દ્રાવણમાં A વધુ હશે તો. ખબર પડી? તો હું એમ કહી શકું કે દ્રાવણમાંના દ્રાવ્ય નું બાષ્પ દબાણ એટલે Pa. દ્રાવણમાંના દ્રાવ્યનું બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા, શબ્દ ઉપર ભાર મૂકું છું, દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ એટલે XA ના સમપ્રમાણમાં હોય છે. જો મેં શબ્દ ઉપર ભાર મૂક્યો છે, આ XA છે ને, XA ઈ એના મોલ અંશ છે, પણ ક્યાંના? તો કે દ્રાવણમાં જેટલા દ્રાવ્ય છે ને ઈ. XA એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ. XA એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ. દ્રાવણમાં જો દ્રાવ્ય વધુ હશે તો દ્રાવ્યની વધુ બાષ્પ બનશે, દ્રાવ્યની વધુ બાષ્પ બનશે તો એનું બાષ્પ દબાણ વધશે. ધેટ્સ ઓલ. સેમ વે દ્રાવકની વાત કરો તો દ્રાવક માટે સેમ જ થાય ને કે દ્રાવણમાંના દ્રાવક નું બાષ્પ દબાણ, દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ Pb એ દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશના, દ્રાવકના મોલ અંશ છે XB છે ના સમપ્રમાણમાં હોય છે. બધાને ખબર પડે છે? ચલો તો હું અહીંયા એમ કહી શકું દોસ્તો કે Pa is directly proportional to the XA, Pb is directly proportional to the XB. તો અહીંયા Pa બરાબર Pa0 into XA, Pb બરાબર Pb0 into XB થાય. જ્યાં Pa એટલે દ્રાવણમાં રહેલા એના કારણે ઉદ્ભવતું બાષ્પ દબાણ. શબ્દ ઉપર હજી ભાર મૂકું છું. XA એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ, XB એટલે દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ
અને PaO એટલે થાય શુદ્ધ દ્રાવ્ય. દ્રાવણમાં દ્રાવક હોય જ નહીં, બધે બધો દ્રાવ્ય હોય તો શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. એ તો તમને ખબર જ છે કે XA એટલે બધે બધો દ્રાવ્ય હોય તો Pa ની બદલે શું કરાય? Pa0, કારણ કે એ શુદ્ધ દ્રાવ્ય થઈ ગયો. સેમ વે અહીંયા Pb0 એટલે થાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. જો XB બરાબર 1 હોય તો બધે બધો દ્રાવક હોય તો Pb ની બદલે Pb0 લખાય ભાઈ. આખી દુનિયાને ખબર પડે. બોલો કઈ પ્રોબ્લેમ? ના. ઓકે, તો હવે હું એમ લખી શકું, દ્રાવણનું કુલ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવ્ય અને દ્રાવકના દબાણ જેટલું હોય, બાષ્પ દબાણ જેટલું હોય, દ્રાવ્યનું દબાણ Pa0 into XA જેટલું, દ્રાવકનું દબાણ Pb0 into XB જેટલું. બરાબર છે? હવે દ્વિઅંગી દ્રાવણ હોય કેવું? દ્વિઅંગી દ્રાવણ એટલે દ્રાવ્ય અને દ્રાવક બે એક જ હોય તો XA plus XB is equal to 1 થાય. આ જે સમીકરણ છે એને આપો સમીકરણ નંબર 1. તો XA બરાબર 1 minus XB થાય. આની કિંમત સમીકરણ 1 માં મૂકો. 1 માં મૂકતા બોલો મુક્તા માસી જલ્દી આવો રે. પીકુલ બરાબર Pa0, XA ની બદલે લખીશું 1 minus XB plus Pb0 into XB. વિસ્તરણ કરો. Pa0 આ સમીકરણ એટલે કરાવું છું જે રીતના કેટલાક પ્રશ્નોમાં તમારા સૂત્રની જરૂર પડશે ભવિષ્યમાં. આના આધારે ગ્રાફ પણ આવે છે. બરાબર, ચલો હવે આ Pa0 એમ નામ પહેલા પ્લસ વાળું લખું પછી માઇનસ વાળું લખું ને એમાંથી કોમન કાઢું XB. બરાબર, તો અહીંયા થશે પ્લસ. હવે કોમન કાઢ્યો મેં હું XB તો હું થાય અહીંયા Pb0 minus Pa0 into XB. એક આ સૂત્ર બનશે. XA ની કિંમત મૂકો. બીજું XB ને કરતા બનાવો તો અહીંયા શું થાય? XB બરાબર 1 minus XA. હા, XB બરાબર 1 minus XA. એની કિંમત સમીકરણ 1 માં મૂકતા બોલો મૂકતા પીકુલ બરાબર Pa0 into XA plus Pb0 into XB ની બદલે લખીશું 1 minus XA. પાછું આનું વિસ્તરણ કરો. ચલો Pa0 into XA plus Pb0 minus Pb0 into XA. પહેલા સમીકરણની જેમ આ જે સમીકરણ છે એની જેમ જ તે હું કરું. પહેલા હું એકલો Pb0 લખું, પછી પ્લસ વાળું પદ લખું પ્લસ આ અને આ એમાંથી XA કોમન કાઢું તો થશે Pa0 minus Pb0 into XA. આમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણનું કુલ દબાણ બંને ઘટકોના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અને કોઈ પણ એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. બરાબર, આમ બાષ્પશીલ દ્રાવ્ય અને
બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બંને ઘટકોના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અને કોઈ પણ એક ઘટક ના મોલ અંશ પર આધાર રાખે છે. એની પ્રોબ્લેમ? ચલો ગ્રાફ ના પણ કેટલાક ક્વેશ્ચન આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્રાફ. અહીંયા હું ડ્રો કરી દઉં. પેલા કઈ રીતે ગ્રાફ ડ્રો કરશો જુઓ. મોલ અંશ અને દબાણ વચ્ચે સંબંધ છે હાલમાં, બરાબર ને? તો સમજી લો કે આ દબાણ લઉં છું, બરાબર? ચાલો આવી રીતનો આપણો ગ્રાફ છે. ઓકે, સાંભળો. હવે આ જે પોઈન્ટ છે અહીંયા સમજી લો કે x a બરાબર 1 છે, એટલે બધે બધો દ્રાવક છે. બધે બધો શું છે? દ્રાવક. આ જે અક્ષ છે આ ત્યાં હું લેવાનો છું બાષ્પ દબાણ, બરાબર છે? નહીં થાય. શોર્ટમાં લખી દઉં હું વેપર પ્રેશર, બરાબર? ચાલો y અક્ષ છે ત્યાં છે વેપર પ્રેશર, બાષ્પ દબાણ. અહીંયા પણ બાષ્પ દબાણ, અને આ છે એ છે મોલ અંશ, બરાબર? બે બાજુ. ચલો અહીંયા એના મોલ અંશ 1 છે, એનો મતલબ એવો થાય કે બધે બધો દ્રાવ્ય છે. અને આ પોઈન્ટ ઉપર બી ના મોલ અંશ 1 છે, એનો મતલબ એવો થાય બધે બધો દ્રાવક છે. હવે જો દ્રાવક દ્રાવ્ય કરતા વધુ બાષ્પશીલ હોય, જો દ્રાવક દ્રાવ્ય કરતા વધુ બાષ્પશીલ હોય તો દોસ્તો દ્રાવકનું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે એ દ્રાવ્યના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કરતા ઓલવેઝ વધુ હોય. ખબર પડે છે? ચલો હવે ધ્યાન રાખજો. તો એનો મતલબ એવો થયો કે આ શુદ્ધ અવસ્થામાં x a બરાબર 1 એટલે બધે બધો દ્રાવ્ય, એટલે શુદ્ધ અવસ્થામાં એ થયો ત્યારે ધારો કે દબાણ એટલું મળ્યું. એટલું આ જે દબાણ મળે દોસ્તો એને કહેવાય PA0. હવે તમે દ્રાવણ બનાવો એટલે પાણી નાખશો એટલે દ્રાવક વધશે, અલ્ટિમેટ દ્રાવ્ય ઘટશે. દ્રાવ્ય ઘટશે તો દ્રાવ્યના કારણે ઉદ્ભવતું દબાણ ઘટશે. અને એક સમય એવો આવશે કે અહીંયા દ્રાવ્ય છે જ નહીં,
x એ બરાબર 0 છે તો અહીંયા x એ બરાબર 0 હોય તો એના કારણે ઉદ્ભવતું દબાણ એ 0 થઈ જાય. સમજાય છે? અહીંયા બધે બધો હું હતો દ્રાવ્ય તો ત્યારે એનું દબાણ હતું કારણ કે દ્રાવ્ય બાષ્પશીલ છે એની બાષ્પ બની મેં દબાણ નોંધી લીધું ઈ દબાણ હતું Pa0. હવે દ્રાવક નાખશો એટલે અલ્ટિમેટ દ્રાવક વધશે એટલે દ્રાવ્ય ઘટતું જાય તો દ્રાવ્યના કારણે ઉદ્ભવતું દબાણ પણ ઘટે કે ન ઘટે? એક સમય એવો હતો કે અહીંયા બધે બધો મેં હું લીધો છે દ્રાવક તો દ્રાવ્યના કારણે ઉદ્ભવતું દબાણ 0 થઈ જાય. બધે બધો દ્રાવક હોય તો દોસ્તો દ્રાવક એ બાષ્પશીલ છે અને દ્રાવક તો દ્રાવ્ય કરતાંય વધુ બાષ્પશીલ છે તો ત્યારે દબાણ એનું એની કરતા પણ વધારે મળશે. ઓલા Pa0 કરતાંય તે ઈ મળ્યો અહીંયા આ Pb0. હવે આમ જશો આમ એમ દ્રાવકનો મોલન્સ ઘટતો જશે અને દ્રાવ્યનો વધતો જશે. તો દ્રાવકનો મોલન્સ ઘટે તો દોસ્તો દ્રાવકનું દબાણ છે એ દ્રાવકના મોલન્સ ઉપર આધાર રાખે. દ્રાવકના મોલન્સ ઘટતા જાય તો દ્રાવકના કારણે ઉદ્ભવતું દબાણ પણ ઘટતું જશે. ખબર પડે છે? દ્રાવકના મોલન્સ ઘટશે તો દ્રાવકના કારણે ઉદ્ભવતું દબાણ પણ ઘટશે. હું અહીંયાથી લેતો જાઉં છું ભાઈ, થોડો પ્રોબ્લેમ આવે છે. આવું થયું નહીં મેળ આવે. સ્કેલ લઈ લીધો. ચલો આલેખ ખબર પડી. હવે જો આલેખ કમ્પ્લીટ સમજો. હવે આ જે આલેખ હતો, આ જે આલેખ પહેલા જે આપણે આમ દોર્યો હતો આમ, ઈ આલેખ કોના માટે હતો? દ્રાવ્ય માટે. તો ઈ આલેખ માટે આ સૂત્ર થાય કોઈ પણ બિંદુએ Pa બરાબર Pa0 into XA. આ જે આલેખ છે ઈ દ્રાવક માટે છે. Pb બરાબર Pb0 into XB. અને દોસ્તો યાદ રાખજો ખાસ, શુદ્ધ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવક ધરાવતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણની વચ્ચેનું જ મૂલ્ય ધરાવે. બરાબર છે? ધારો કે તમને આપ્યું હોય Pa0 આપ્યું હોય 350 mm અને Pb0 તમને આપ્યું હોય 450 mm, પછી એના મોલન્સ ને બીના મોલન્સ તમને જે આપ્યા હોય એક્સેટ્રા એક્સેટ્રા, તો P કુલ છે ઈ Pa0 કરતા મોટું હોય અને Pb0 કરતા નાનું હોય, એની વચ્ચેનું જ મૂલ્ય ધરાવે. ધેટ્સ ઓલ. એની વચ્ચેનું જ મૂલ્ય ધરાવે. ખબર પડી? હે? ખબર પડે છે બધાને? જો નેક્સ્ટ. હવે તમારી પાસે પાત્ર છે આ, એમાં A હતો B હતો. A દ્રાવ્ય છે, B દ્રાવક છે, બે બાષ્પશીલ છે. તો આની બાષ્પ બનશે, આની બાષ્પ બનશે. આના કારણે ઉદ્ભવતું દબાણ Pa હતું, આના કારણે ઉદ્ભવતું દબાણ Pb છે.
એના કારણે અહીંયા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પી કુલ લીધું આપણે, બરાબર ને? તો દોસ્તો આ દ્રાવ્ય પ્રવાહી હતો એમાંથી બાષ્પ બની, દ્રાવક પ્રવાહી હતો એમાંથી બાષ્પ બની, બાષ્પમાંથી પછી પાછું ફરીથી પ્રવાહી બને એટલે અહીંયા સંતુલન સ્થપાય. તો સંતુલન સમયે જોજો શબ્દ ઉપર ભાર મૂકો, સંતુલન સમયે અથવા તો એમ લખાય બાષ્પ કલામાં. હવે સાંભળો, ધારો કે દ્રાવણમાં એના મોલ અંશ હતા એક્સ હતા, તો હું બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ એક્સ જ હોય નહીં, એને આપણે કહી દઈશું કેટલા YA. ખબર પડે છે હું શું સમજાવવા માંગુ છું? ખબર પડે છે? આ XA અને XB તો ક્યાંના મોલ અંશ હતા? દ્રાવણમાં એના અને બી ના મોલ અંશ હતા. ખબર પડે છે? દ્રાવણમાં એના મોલ અંશ કેટલા હતા? XA. દ્રાવણમાં બી ના મોલ અંશ કેટલા હતા? XB. હવે હું વાત કરું છું બાષ્પ બને તો અહીંયા બાષ્પમાં પણ એના મોલ અંશ હતા ને, એ બાષ્પમાં એના મોલ અંશ થાય એ ધારી લો કે YA છે, બી ના મોલ અંશ કેટલા છે? YB. ખબર પડી? જોજો આ જ મુદ્દો છે મેન, જી મેન અને નીટ માટેનો. સંતુલન સમય અથવા બાષ્પ કલામાં દ્રાવ્ય એના મોલ અંશ એને હું કહું YA અને દ્રાવક બી ના મોલ અંશ, દ્રાવક બી ના મોલ અંશ એને હું કહું YB. તો દોસ્તો તો એ બાષ્પ અવસ્થામાં દ્રાવ્ય એના કારણે ઉદ્ભવતું આંશિક દબાણ, ડાલ્ટનનો નિયમ લાગે અહીંયા, આંશિક દબાણ PA is directly proportional to the YA. અને અહીંયા આમ જ લખાય PA બરાબર કુલ દબાણ અને તે ઘટકના મોલ અંશ જેટલું હોય, એટલે P કુલ into YA. આવી જ રીતે દ્રાવક માટે આવું લખાય, દ્રાવક માટે PB બરાબર P કુલ into YB. જ્યાં યાદ રાખજો YA છે ઈ દ્રાવ્યના મોલ અંશ પણ ક્યાં બાષ્પ કલામાં, YB એટલે દ્રાવકના મોલ અંશ પણ ક્યાં બાષ્પ કલામાં. જોજો શબ્દ ઉપર હજી ભાર મૂકો, તમારી પાસે અહીંયા આવું સૂત્ર થયા. જો મેઇન સૂત્ર યાદ રાખજો તમે, આ સવાલના મેઇન સૂત્ર તમારા મેઇન કામની વસ્તુ હું જો એક તો આ કાઈ નો યાદ રહેતો એટલું તો યાદ રાખજો, P કુલ બરાબર PA પ્લસ PB. PA એટલે PA0 into XA, PB એટલે PB0 into XB. ઓકે, હવે યાદ રાખજો આ XA છે ને એ દ્રાવણમાં રહેલા એના મોલ અંશ છે, બરાબર? આ મેન મુદ્દા અત્યારે તમને કરું છું. દ્રાવણમાં રહેલા એના મોલ અંશ છે, XB છે ને એ છે દ્રાવણમાં રહેલા બી ના મોલ અંશ, બરાબર? બીજા હમણાં છેલ્લે સૂત્ર તારવા યાદ તારવા PA બરાબર P કુલ into YA, PB બરાબર P કુલ into YB. આ જે P કુલ છે એ આ છે, આ PA છે એ આ છે, બરાબર? અને આ PB છે એ આ છે, પણ આ YA અને YB છે એ આ XA અને XB નથી દોસ્તો, નથી. YA છે ને એ છે બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ,
અને YB છે ને એ છે બાષ્પ અવસ્થામાં B ના મોલ અંશ. ઓકે, આ કમ્પ્લીટ તમારો આખો સવાલ થઈ ગયો. એમાંથી તમારે લોકોને જે કામની વસ્તુ છે એ મેં તમને અહીંયા છેલ્લે આપી દીધી છે. અને એક બીજી કામની વસ્તુ છે તમારા માટે ગ્રાફ. ગ્રાફ તો આવડવો જ જોઈએ, બરાબર છે? ગ્રાફ નહીં આવડે તોય લોચો પડી જશે. આખી તમારે કામની વસ્તુ છે આ સવાલની. એટલું આવડી જાય એટલે લગભગ સવાલ સોલ્વ કરતા આવડી જશે. બોલો, કઈ પ્રોબ્લેમ? ના. ગામિત ગાયત્રી, ના. પટેલ અભી, ગામિત જતીન, કઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ? ના. ઓકે, ચાલો તો હવે એક દાખલો આના આધારે આપણે સોલ્વ કરીએ, પછી આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરી દઈશું. બરાબર, ટાઈમ લિમિટ થઈ જાય એટલે. આની પછી કોનો લેક્ચર છે? મેથ્સ નો. કેટલા વાગ્યાનો લેક્ચર છે? 4 વાગે. 10 જ મિનિટ બાકી છે ને, એટલે જ ને આજે હું છે લેટ થઈ ગયું થોડું. ચાલો, પ્રશ્ન તમને એવો આપવામાં આવેલો છે, હું શોર્ટમાં મારી રીતે રકમ બનાવીને આપી દઉં છું. બરાબર, પ્રશ્ન તમને એવો આપવામાં આવેલો છે કે એક દ્રાવણમાં બે ઘટકો A અને B રહેલા છે. બરાબર છે? PA0 આપ્યો છે 200 mm Hg, PB0 આપેલો છે 400 mm Hg. ઘટક A ના મોલ અંશ 0.8 છે. તો બાષ્પ અવસ્થામાં B ના મોલ અંશ શોધો. B ના મોલ અંશ શોધો. બરાબર, એટલે તમારે શોધવાના શું? YB. જો દ્રાવણમાં B ના મોલ અંશ હોત તો સીધું ખબર પડી જાય કે A ના મોલ અંશ 0.8 હોય તો B ના કેટલા હોય? 0.2. હા, કારણ કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો હોય? 1. તો દ્રાવણ માટે તો સીધું હું આમ કરી નાખીશ. દ્રાવણ માટે ચલો XA બરાબર કેટલા? 0.8. તો XB બરાબર કેટલા? 0.2. ઓકે, તો હવે તમે લોકો શું કરશો? પહેલા P કુલ ગણશો. P કુલ બરાબર શું થાય? PA પ્લસ PB. ચલો, PA ની બદલે હું લખશો? PA0 into XA પ્લસ PB ની બદલે હું લખશો? PB0 into XB. હાલો, PA0 કેટલો હતો? 200 ગુણ્યા XA કેટલો છે? 0.8. 0.8 એટલે 8 ના છેદમાં 10.
આવી રીતે કરી દેવાનું. PB0 કેટલો હતો 400. XB એટલે કેટલા 0.2. 0.2 એટલે 2/10. ચાલો મીંડું મીંડું કાઢો. 8 દુ 16 160 પ્લસ અહીંયા મીંડું મીંડું કાઢો 40 દુ 80. ટોટલ કેટલા થયા ભાઈ? ટોટલ કેટલા થયા 240 mmHg. આ તમને કુલ દબાણ મળ્યું. હવે દોસ્તો યાદ કરો, બાષ્પ અવસ્થા માટે મારે YB મેળવવો છે. તો YB બરાબર શું લખાય? આપણે શું લખાય? PB બરાબર Pકુલ ઇન્ટુ YB લખાય કે નહીં? ચલો આ PB0 કેટલો, PB કેટલો થાય? તો ઈ PB અહીંયા તમને આપેલો જો અહીંયા PB એટલે PB0 ઇન્ટુ XB. PB0 ઇન્ટુ XB ની કુલ કિંમત કેટલી આવી હતી? 400 ના છે 400 ગુણ્યા 2/10 હતી ને, કેટલી આવી હતી? 80. P કુલ કેટલો 240. YB ખબર નથી તો YB બરાબર થશે 80/240. મીંડું મીંડું જો 8 તેરી 24. તો દોસ્તો YB થાય 1/3. એની પ્રોબ્લેમ? તો બાષ્પ અવસ્થામાં B ના મોલન્સ કેટલા થાય? 1/3 એટલે કે 0.33. દ્રાવણમાં B ના મોલન્સ કેટલા હતા? હેલો જાગો છો કે સુઈ ગયા? 0.2. દ્રાવણમાં B ના મોલન્સ કેટલા હતા? 0.2. પણ તમને પૂછાતા શેમાં? બાષ્પ કલામાં. હા તો આ એક્ચ્યુઅલી છે ને અહીંયા x એ 0.8 હતો, xb 0.2 હતો. હવે એની બાષ્પ બને કે નો બને? બને કે નો બને? બને. અહીંયા a છે ઈ ya છે. અહીંયા b ની બાષ્પ બને કે નો બને? બને. ત્યાં b છે ઈ yb છે. તો તમને એમ પૂછ્યું હતું કે અહીંયા yb કેટલો? અહીંયા નહોતું પૂછ્યું, અહીંયા તો કેટલો હતો? દ્રાવણમાં કેટલો હતો? 0.2. યસ તમને પૂછો તો ક્યાં? બાષ્પ અવસ્થામાં એટલે અહીંયા. તો ઈ ગણવા માટે આપણે આખું આ ભણ્યા. બોલો કઈ પ્રોબ્લેમ? ચલો ઓકે, વધારે ડીપમાં તો આપણે આવતીકાલે ભણશું. આશા રાખું છું કે આજે બધાને ખબર પડી હશે. ચાલો ગુડ લક. આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, જેથી કરીને બીજો લેક્ચર તમારો ના બગડે. ચાલો.